પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન ગોઝારી ઘટનામાં એક જ પરિવારના 4 સભ્યોના ડૂબી જવાથી મોત થયા છે। ત્યારે આ ચારેય મૃતદેહોની એક સાથે અંતિમ યાત્રા યોજાઈ હતી, જે સમયે કરુણસભર દ્રશ્યો સર્જાયા હતા। સમગ્ર વિસ્તાર શોકમગ્ન બન્યો હતો। તો પાટણ શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન ગોઝારી ઘટના બની, જેમાં સરસ્વતી નદીમાં ગણેશ મૂર્તિ વિસર્જન દરમિયાન એક જ પરિવારના 4 સભ્યો ડૂબી જતા ચારેય વ્યક્તિઓના મોત થયા હતા। તો ગણેશ વિસર્જન દરમિયાન પાણીમાં ડૂબી જવાના કારણે પરિવારના 4 સભ્યોના મોત થયા છે અને આ જ કારણે શોકમગ્ન માહોલ જોવા મળ્યો છે। એક ગોઝારી અને કલંકિત ઘટના બની છે, જેમાં એક જ પરિવારના 4 સભ્યો ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જતા મોત થયા છે। ખૂબ જ ગમગીન જેવા દ્રશ્યો સર્જાયા છે। એક મહિલા સહિત 3 યુવકો હતા। આ ઘટનામાં કે જો વાત કરવામાં આવે તો આજે જે વિસ્તાર છે વારે ચકલા વિસ્તારમાં અત્યારે સમગ્ર પાટણના પ્રજાપતિ સમાજથી અન્ય સમાજના લોકો પણ આ જે અંતિમ ક્રિયા છે એમાં નીકળ્યા છે। કેમેરામાં દ્રશ્યો બતાવે, આખું પાટણ અત્યારે ગમગીન દિશામાં છે। લોકોમાં એક જાતનો શોકમગ્ન છે, પરિવારમાં રોગ વગર ચાલી રહ્યું છે, આક્રમ છે। અને આ જે અંતિમ યાત્રા નીકળવાની છે એમના ઘરેથી લગભગ 2 કિલોમીટર જેટલી છે, અને જે પદમનાથ કહેવાય છે એમનું પ્રજાપતિ સમાજના ત્યાં લઈ જશે। સાથે સાથે વહીવટી તંત્રએ અત્યારે હાલ પોલીસ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે, જેને લઈને ક્યાંય કોઈ તકલીફ ના પડે। ખાસ વાત એ કરવાની છે કે જે રીતે નદીમાં પાણી છોડાતું હોય છે, ત્યારે આવા પ્રશ્નો વચ્ચે વહીવટી તંત્ર કશું આયોજન કરતું નથી। એટલે વહીવટી તંત્રની સૌથી પહેલી ભૂલ કહેવાય કે જ્યારે પણ ગણેશ વિસર્જન દરમિયાન એક વ્યવસ્થા કરવી જોઈએ અને એ વ્યવસ્થામાં મૂર્તિઓ પધરાવી જોઈએ। આમ અત્યારે હાલ જે દ્રશ્યો છે એ ખરેખર ખૂબ જ શોકમગ્ન છે અને સાથે સાથે હૃદયદાયક દ્રશ્યો સર્જાયા છે। અલ્કેશ પંડ્યા, GS